દાળ બિસ્કિટ જો આ ને પાસ ને આવું લઈ જાઉં છું. ખબર નહીં એરપોર્ટ ઉપર હું કે પકડે તો ઠીક છે, નાખી દેવું. લઈ જવાનું કેટલો થયો? 24 કિલો થયો. 24 ચાલ ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ. સ્વાગત છે મારા બધાનો આજના એક નવા અને છેલ્લા વ્લોગમાં. તો આપણો વ્લોગ છેલ્લો થશે અહીંયા ઇન્ડિયામાં લગભગ પછી ખબર નહીં ક્યારે કેટલા ટાઈમ પછી થાય. હવે આપણે એવું જવાનું છે બહાર. જોકે એમ તો અહીં કને લગભગ અંદાજે કેટલા 5 મહિના જેવું ઘરે વયું ગયું, ખબર ન પડી 5 મહિના કેમ ગયા. તો આજનો છેલ્લો બ્લોગ જોજો, મસ્ત રહેવાનો છે. અને પહેલાં બધું પેક થઈ ગયું છે. હું તમને બતાડીશ ઠેલાનો પણ એક વિડીયો હું તમને બતાડીશ કે ઠેલો મેં કઈ રીતે પેક કરું, હું અંદર નાખ્યું છે, હું વસ્તુ હું લઈ જાઉં છું. અમે એવું છે અમુક વસ્તુ છે ને રિસ્ટ્રિક્શન હોય એ ન લઈ જવા દે, અને હું વસ્તુ લઈ જવા દે એ તમારે જોવાનું ખબર. ત્યાં તમે ત્યાં જવાનું હોય તો તમને ખબર પડે અંદાજ આવે કે શું લઈ જવાનું હોય. તો ચાલો હવે છે ને આપણે આખો દિવસની શરૂઆત કરીને છેલ્લો દિવસ છે, સાંજે ફ્લાઇટ છે. આજ એવું નથી, સાંજે જ જવાનું છે. એનો બ્લોગ આખો અલગ બનાવી. તો હવે પહેલાં સવારમાં જતા માતાજી દર્શન કરતા આવીએ અમે. અમારા માતાજી અમારું મકાન છે જો કે હું જ જોવાનો છું આ વિડીયો. અને હાલો પહેલાં માતાજીએ દર્શન કરતા આવીએ હવે પહેલાં. તો અહીંયા તો અમારે જો હવે રસોડામાં ભાખરી બનવા મળી ગઈ છે. બ્રેકફાસ્ટમાં ભાખરી છે. લગભગ આ છેલ્લી ભાખરી મારે ખવાય છે. આના પછી ખબર નહીં ક્યારે ખવાય ભાઈ, તો ખાઈ લેવાની થાય છે ભાઈ. ચા અને ભાખરી બને જો મસ્ત ગરમા ગરમ ખાઈ લેવી આવે. પછી ત્યાં બ્રેકફાસ્ટમાં લગભગ તો તમે મેં બતાડે જ છે બ્લોગમાં આપણે કે ત્યાં બ્રેકફાસ્ટમાં શું શું વસ્તુ મળે. જો કે ચીઝ બટર ને એવું બધું જ મળે, સ્લાઇસ બ્રેડ ને હની જેમ, પછી ચા કોફી. બરાબર, એ તો મજા આવી જાય. અરે કોફી તો ભાઈ મેં વર્ષો થઈ ગયા કોફી નથી પીધી એવું લાગે છે મારે. ત્યાં તો હું રોજ કોફી પીધા છે ભાઈ, તો મને આમ કોટો ન ચડે ને એવું થતું હતું મારે. અહીંયા મેં કોફી કોઈ ભાવે જ નથી અહીંયા. તો ત્યાં જાય છે ને પહેલી કોફી ત્યાં પીવાની છે. તો હવે મઢે નાળે વધી રહ્યા છીએ. મઢે અમારા માતાજીએ પગે લાગીએ છીએ. હવે જવાનું છે અમારે વાડીએ સુરપુરા દાદાને ત્યાં પગે લાગવા. તો ગધેડી કરીને રાખી છે તૈયાર. પેટ્રોલ તો કાંઈ છે નહીં. કશું સીધા હવે વાડીએ. તો વાડી આવી ગયા છીએ. આ વાડી અમારી લાસ્ટ દેખાડી દઉં. આવી છે અમારી ઝાડવાન બાળવાન બધી જો મસ્ત છે. જો આ બદામ છે ને. તો અહીંયા છે અમારા સુરાપુરા દાદા. અહીંયા જો બેઠેલા છે, પણ આપા કરીને લખેલું છે અમારે. તો આ અમારા સુરાપુરા દાદા કહેવાય છે. એટલે અહીંયા અમારે પગે લાગવાનું હોય છે. એટલે જો આવી ગયા છીએ મસ્ત દાદાને દર્શન કરવા. અને એક દાદા અમારે અહીંયા છે, પણ અહીંયા હું તમને પોપૈયા બતાડું. જો હાલા કેવડો પોપિયો છે. એમ તો આવડો મોટો પોપિયો છે અમારી વાડી બાજુ. જો હાલો આ દાદા પૈસા લાગી. તો હજી એમ તો બપોરા કરીને જવાનું છે અહીં ગણે. હા કેમ કે શું બનાવવાનું છે આજ? શું બનાવવાનું? તો અમારી ફેવરિટ વસ્તુ છે ને યાદ બનાવવાની છે. હું મારું ફેવરિટ ગુવારનું શાક. તો આપણે ગુવારનું શાક ભાઈ ફૂલ ફેવરિટ છે. ગઈ વખતે હું ટુર્કી ગયો ને ત્યારે 2.5-3 કિલો જેવો ગુવાર હું ઠેલામાં નાખીને ત્યાંથી ઠેઠ ટુર્કી લઈ ગયો. તો 6000 કિલોમીટર દૂર પેલામાં પ્લેનમાં મૂકીને હું ગુવાર લઈ ગયો. તો અહીંયા 3 કિલો પછી મેં અઠવાડિયું ખાધું ગુવારનું શાક. એટલું મને ફેવરિટ છે બધાના. તો બપોરે આજે ગુવારનું શાક બનાવીને ખાવાનું છે અમારે. હા રસપુરી છે, પણ આપણે રસપુરી બહુ એમ ભાવે નહીં. તો ચાલો હવે અમારે થોડું કામ કરવાનું કીધું છે. ઢોરને નાખવાનું છે અને એવું નહીં નાખીને જવાનું છે. હવે જવાની ખાલી 3 કલાકની જ વાત છે. એવો
3 કલાકમાં હું છે ને થોડીક મોજ કરી લઉં ઘરે વાડીએ. તો મારી મમ્મીએ કીધું છે કે રસ્કો થોડોક વાઢવાનો છે, દાંતડું લઈ લે એકાદો. તો આ દાંતડા તો આંકણા હે અમારે લઈ લેવાના, જે ગમતું હોય ને એ દાંતડું લઈ લેવાનું, જેને જે ગમતું હોય લઈ તો લે. હાલ આપણે જઈ ખરા એ બધું. એક દાંતડું અહીં પીડ્યું છે, આડે ને ધડે બધી વસ્તુ પડી હોય. તો ચાલો હવે એક દાંતડું આ લઈ લઉં. અને આ અમારી વાડી છે. જો મેડમ જો અમારે જો લઈને આવે. એટલે ઝૂમ તો કેટલું થાય સમજો, એની નહીં ખબર આવે વિડીયો ઉતારું છે એટલું દૂરથી ઝૂમ થાય. અને બધી પોપિયા છે, જો અમારે મસ્ત બધી પોપિયા છે. અને પાકી ગયેલો છે, જો આ પાકેલો રહ્યો, મસ્ત પાકેલો પોપિયો છે જો. અને આ છે ઝાર છે, આ બધું વાટ્યું ખડ છે. અને હવે જવાનું છે થોડોક રસકો વાટવા, છેલ્લી વાર વાટી લઉં રસકો. પોપિયા ઘણા પાકા છે, તો આ બધા પોપિયા છે ને મસ્ત પાકી જાય છે. એટલે જે પોપિયા છોડવે પાકે એનો તો ટેસ્ટ અલગ હોય છે બધામાં. એટલે છોડવે પાકેલા જ ખાવાના અમારે ખેડૂતને શું હોય બીજું. તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગે અહીંથી નીકળી જવાનું છે. અહીંથી જવાનું છે પહેલાં બોટાદ જવાનું છે ટ્રેનમાં. જો કે અમદાવાદ સ્ટેટ લગી લાંબુ નહોતો હોય, ટ્રેનમાં જવાનું છે. ભાગ બધો ભેગો કરો. જો આટલી વસ્તુ હું લઈ જાઉં છું, દાળ, બિસ્કિટ, જો આ ને પાસ ને આવું લઈ જાઉં છું. ખબર નહીં એરપોર્ટ ઉપર શું કે પકડે તો ઠીક છે, નાખી દેવું, બાકી ને કંઈ ખાશું. જો કે કાંઈ પકડે તો નહીં, હેન્ડબેગમાં કહેવાનું કે આ બધો નાસ્તો છે, સ્નેક્સ છે, એટલે હાલે આ બધી વસ્તુ. હવે આમાંથી વિમલ બધું વસ્તુ લઈ જવાનું એવું કંઈ લાગે છે. હા વિમલ છે. તો આવી વસ્તુ જે દુકાનમાં અહીં દેખાય છે ને, આવી કાંઈ પણ વસ્તુ ત્યાં મળતી નથી. ત્યાંની વસ્તુ બધી તમને ખબર છે, વિડીયો જોતા છે એટલે ખબર છે કે બધી અલગ જ પડી જાય એમ. અહીંયા તો આપણે 35 માવા બધું મળે છે. જો એકાદું આવું લઈ જવાની જરૂર છે, પાર્સલ ને આ બધું તમને અહીં ગુજરાતમાં જોવા મળે. અહીંયા બીજે ત્યાં કાંઈ જોવા નહીં મળે. જો ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ છે. હવે ચોકલેટો એકાદી ચગાડવા લઈ લઈ તો થાય, પણ એવું નથી લેવું. એક ચટાકા લઈ લઉં. હાલો આ તીખા ને આ ટમેટાવાળા એક લઈ લઉં. પછી વેફર બધું છે. બસ હવે એટલું ઘણું, બાકી કાંઈ વસ્તુ લઈ નથી જવું જોકે. હાલો રેડી, આપણો નાસ્તો થઈ ગયો તૈયાર. આટલી વસ્તુ થયો, આ વસ્તુ લઈ જઈશું. એ મસ્ત એરપોર્ટ ઉપર બેઠા ખાશું. જોકે ફ્લાઇટમાં 3 જગ્યાએ ખાવા આપે. અહીંથી અમદાવાદથી દિલ્હી જાય એમાં નાસ્તો આપશે, કારણ કે એ રાતના 9 વાગ્યાથી 1.5-2 કલાકનો રસ્તો છે, એટલે એમાં ખાલી નાસ્તો જ આપશે અને પાણી જ્યુસ ને આપશે. પછી દિલ્હીથી ઇસ્તાનબુલનું જે ફ્લાઇટ છે ને બીજો કટકો, એમાં મસ્ત ખાવાનું આપશે, ખાઈ પીને હોઈ જવાનું. કારણ કે એ સફર છે 9 કલાકનું. ઇસ્તાનબુલથી દિલ્હી જવા માટે લગભગ 9-10 કલાક થાય છે. એટલે ખાવાનું આપશે અંદર, ખાવા પીવાનું મસ્ત હોઈ જવાનું એવું મસ્ત. પછી ઇસ્તાનબુલથી પાછું બોર્ડરૂમ જવાનું, એ 1.5-2 કલાકનો રસ્તો છે. એમાં કંઈક સેન્ડવિચ ને એવું નાસ્તો ને એવું આપશે, કારણ કે એ ટર્કીશ એરલાઇન છે. ટર્કીશવાળા કાંઈ ખાવા પીવામાં બાકી જ ન મૂકે. આપણે ઇન્ડિગોવાળા મફતમાં જ ભાઈ. તમને ખબર છે ઇન્ડિગોમાં જે ટ્રાવેલ કરતા છે ને એને ખબર છે ભાઈ, આમ બસમાં બેસતા હોય ને એવું ફીલ થાય, એવી સીટીઓ ભાડી ગયેલી છે બોલો ઇન્ડિગોવાળાની. અહીંથી અમદાવાદથી દિલ્હી લગીને ઇન્ડિગોની ફ્લાઇટ છે, પછી તો ટર્કીશ એરલાઇન છે. આવું ઇન્ડિગોવાળાનું હાવ ખાતું બેકાર છે, પણ શું કરું બધા હમણાં. તો આનો જો 17 કિલો થયો છે વજન, 8 કિલોનું. પછી 8 કિલો એટલે બધું જ આપણે વજન આવી રીતે લઈ જવાનું હોય. જો કેટલો થયો? 24 કિલો થયો. 24 આ કોટ 24,700 થયો છે. એમાં ટોટલ મારે 30 કિલો વજન લઈ જવાનું હોય, એટલે 24,700 થયો એટલે આપણે ઘણું કહેવાય એમ. બાકી બીજું કાંઈ આટલું લઈ લીધું, થોડું આટલું ઘણું લીધું છે. કોઈ લગભગ 24-25 કિલો જેવો થયો. એમ 30 કિલો સુધી લઈ જવા દે આપણે એટલો થયો ઘણો એમ. કારણ કે બીજો કિલો આમાં હમાયો નથી, આમાં હમાયો ફોટો બીજો લેવો પડે. હાલો રેડી, ટાટામાં વિશે કમ્પ્લીટ. તો આવી રીતે વજન કરીને લઈ જવાનું હોય અમારે વિદેશમાં જવાનું હોય તેને બધાને સામાન 1 કિલો વધારે ન આવે, પૈસા બરોબર 400 રૂપિયાનો 1 કિલો થાય. હવે નીકળવાનું છે. હા તો હાલો એ જાશો છેલ્લી વાર પૈકી લગી જાય. રામ આવજો.